મિત્રો, તમારું સ્વાગત છે આજના મારા વ્લોગમાં. અને આજે તમને એમ લાગતું છે અંધારામાં કેમ હું જોવા આવ્યો છું આપણે સ્ટીક લીધી કે એની લાઇટ કેવી ગ્લો કરે છે. જો બરોબર ગ્લો કરતી હોય તો કોમેન્ટમાં કહી દેજો ગ્લો કરે છે કે નહીં. હાલો આપણે બહારનું લાઇટ બંધ કરી દઉં. બરોબર છે એનું હું હાલીશ કાંઈ ખબર જ નથી. આજે તો સોમવાર એટલે સ્કૂલે જઈને આવ્યો. સવારની સ્કૂલ છે સીએમ વિદ્યાલય. અમે જો પપ્પા બેઠા છે, દર્શન ભાઈબંધ છે, એક આપણો એનો બર્થડે છે આજે. જોઈએ છીએ પાર્ટી આપે છે કે નથી આપતો. અને હાલો પહેલા જમી લઈએ પછી વાત કરીએ મિત્રો. હાલો હવે આપણે આગળ શું કરાવીએ, પતંગ ચડે છે તો હાલો. અને આપણા યાગુભાઈ પણ ઉપર જ છે અને ગીત વગાડે છે ધીમા ધીમા, કેમ કે અત્યારે બધા સૂતા હોય ને બપોરનો સમય છે. જો આમાં તડકો આવે છે આપણે. લે જો આ ભાઈ આપણા ભાઈબંધ પતંગ ચડાવી છે. પતંગ ઉકા છે અને તમને પતંગ ખૂબ બરાબર બેક કરવાનો બતાડું તો પછી મિત્રો જુઓ પતંગો આ છે. આ રીલ છે જો ચાઇના દોરી યુઝ નથી કરતા. આવાનું થતું રહે छोटे छोटे बड़े बड़े घर में ऐसी छोटी छोटी कुछ ना कुछ गड़बड़ तो होती रहती है. ऊपर भाई यहाँ में हमें की दे खुला मावला आया मैं कौन खबर છે તને અહીંયા મેં કોણ કીધું? હા હું આયા મૂકું છું જોતો ને. હા રાંગ એઠી મેં કીધું. વાહ માયકમાં આપણું ઈઠાણ ચાલુ છે અને બરોબર છે ને પેલો ભાઈ પતંગ ચડાવે જો તમે દેખો ભાઈ પતંગ આમ ચડી રહી છે બરોબર છે. હવે આપણે જઈએ હેઠે. હા તો અહીંયા ચાલુ છે આપણે. ને આ છે અમારા બર્થડે બોય. જોઈ તો પાર્ટી દેવાનો છો કે નહીં ભાઈ તમે એમ કે પેલા? હા ભાઈ હાલો હા પાર્ટી આવશે એટલે પાર્ટી ખાતો નથી એટલે હમણાં જોઈએ ખવડાવવું હોય ને તો કેમ કરવું બરાબર કેમેરા સેટ કરી નાખો પેલા કેમ ખવડાવવાનું જોઈએ. સોજો હમણાં ખાવા મળશે. એનું ખાવાનું એને એમ લાગે કે હું એનું ખાવાનું ખાઈ જઈશ એટલે એ છે ને એમ કરે. સોરી પાછળ બેઠો. હાલ ભાઈ હેપી બર્થડે. હાલો આપણે બર્થડે બપા જઈએ. આપણે ઉપર થઈશ બરોબર છે. હવે આપણે બર્થડે બોયથી મળી બર્થડે બોય પાસે બેસી જાય છીએ આપણે. અને આજ બર્થડે બોય પાર્ટી જવાનું એટલે તમે બધા રહેજો જ છે. દેખાડું એને શરમ બહુ લાગે એટલે ના પડે. મિત્રો હવે આપણે ટ્યુશનમાં જવાનો સમય થઈ ગયો છે એટલે હવે આપણે જઈએ ટ્યુશનમાં. ટ્યુશનમાંથી આવીને તમારી વાત કરું બરોબર છે. તો મળીએ પછી. ઓલા ભાઈબંધ આવી જશે અને બર્થડેની પાર્ટી કાંઈ દીધી નથી બરોબર. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.